યોગ બોર્ડ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન. રાજ્યમાં 200 સ્થળે બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પ. સરખેજ અને મકરબામાં ડિમોલિશન. 84 મકાનો હટાવી 350 મીટર રોડ ખોલાયો. ડ્રગના ઇન્સ્પેક્ટરોની હપ્તાખોરીને કારણે નશામાં વપરાતી દવાઓનું બેફામ વેચાણ. લોકોના આરોગ્ય જોખમમાં મૂકનારા સામે કાર્યવાહીની સરકાર સમક્ષ માંગ. દેશની ન્યૂઝ અને વિદેશી ચેનલોના કન્ટેન્ટના ગેરકાયદે પ્રસારણનો મામલો. પાકિસ્તાન ચેનલોના જેહાદી પ્રોગ્રામ એપની મદદ લઈ સ્ટ્રીમિંગ કરનારો ઝડપાયો. ચિંતાજનક, ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં હાઇપર ટેન્શનના 8.50 લાખ નવા કેસ. સામાન્ય રીતે વૃદ્ધોમાં જોવા મળતી બીમારી 30 થી 40 વર્ષના યુવાનોમાં 30% વધી. 20મીથી ચંડોળા તળાવનું ડિમોલેશન પાર્ટ 2 શરૂ. મકાનો ખાલી કરવા સૂચના. જેમાં 10,000 મકાનો ઝૂંપડાનો સર્વે કરી એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરશે. અંજારમાં વ્યાજખોરોની 64 લાખની મિલકત જપ્ત. દેશનો પ્રથમ કિસ્સો. વ્યાજખોરોના 4 મકાન, 2 પ્લોટ અને 1 કાર જપ્ત કરાઈ. વ્યાજખોરની ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવવા કડક કાર્યવાહી. ઓપરેશન સિંદૂર, વડાપ્રધાનના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ. અમિત શાહ. દોહા ડાયમંડ લીગ. જેલિન થ્રોમાં નીરજ ચોપડાની પહેલીવાર 90 મીટરની સિદ્ધિ. નવસારીમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીઓએ તુર્કીના 13 મણ સફરજનોનો નાશ કર્યો. વેપારીઓએ તુર્કીના સફરજનનો કચરાપેટીમાં નિકાલ કરી રોષ ઠાલવ્યો. કોરોનાનું પુનરાગમન. હોંગકોંગ અને સિંગાપુરમાં નવા કેસોએ ચિંતા વધારી. સિંગાપુરમાં હોસ્પિટલાઇઝેશનના દરમાં પણ જોરદાર વધારો નોંધાયો. પાકિસ્તાનનો કંટ્રોલ માત્ર ક્વોટા પૂરતો જ. ભારત અમને સાથ આપે, બલોચ નેતાનું આહવાન. કોંગ્રેસનું ભવિષ્ય સારું નથી. ઇન્ડિયા ગઠબંધન સામે પણ શંકા. ચિદમ્બરમ. ભાજપનો મુકાબલો કરવો હોય તો સંગઠન મજબૂત બનાવવું પડે. મોરબીમાં સિરામિક એકમોને 122 કરોડનો દંડ ચૂકવવા આખરી નોટિસ. જીપીસીબીએ 122.5 કરોડ ચૂકવવા 30 દિવસનો સમય આપ્યો. મોદી સરકાર શશી થરૂરને મોટી જવાબદારી સોંપવાની ફિરકમાં. વિદેશી બાબતોની સંસદીય પેનલના પ્રમુખ શશી થરૂરને બહુપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સોંપાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પીવા માટે આપવા ચક્રો ગતિમાન. કચ્છ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાનું શરૂ. આર્થિક સહાય નહીં કરાય તો 2025-26 પછી કારોબાર બંધ. નાદારી માટે અરજી કરાશે. વોડાફોન આઈડિયા. ભારતે કચ્છરઘાણ કાઢ્યા પછી હવે પાકિસ્તાનની શાન ઠેકાણે આવી. વાતચીત માટે તૈયાર. ભારત ચીન રશિયાની મૈત્રીમાં પશ્ચિમી દેશો તિરાડ પાડવા પ્રયાસશીલ. લાવરોવ. યુએસએ ટેરિફમાં આપેલી રાહત પૂરી થાય તે પહેલા ભારત ટ્રેડ ડીલ પાર પાડશે. ગુજરાત યુનિવર્સિટીમાં 5 અધિકારી કર્મીઓની બદલી. 6ને વધારાનો ચાર્જ. ભારતની પાકિસ્તાન પર વધુ એક પ્રહારની તૈયારી. અફઘાનિસ્તાનમાંથી મળતું પાણી બંધ કરશે. સલમાન રશ્દી પર હુમલો કરનારને 25 વર્ષની સજા. હુમલામાં રશ્દીએ એક આંખ ગુમાવી હતી. સજા પહેલા આરોપીએ કોર્ટમાં કહ્યું રશ્દી તેને બદમાશ લાગે છે. આઈપીએલના અંતિમ તબક્કામાં દિલ્હીનો સાથ છોડનાર મિચેલ સ્ટાર્કને ₹3.92 કરોડનો ફટકો પડશે. ચિનાબ નદીની રણબીર નહેરની લંબાઈ બમણી કરવાના પ્રોજેક્ટથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો. એર ઇન્ડિયાએ સરકારને ઇન્ડિગો તુર્કી સોદા પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી. ભારતની બ્રહ્મોસ સામે પાકિસ્તાન ચીનની એર ડિફેન્સ સિસ્ટમ વામણી સાબિત થઈ. સાઉદી અરબ ઉપરાંત મલેશિયા, ઇરાક, યુએઈ, ઓમાન અને કતારે પણ પાકિસ્તાનના ભિખારીઓને પાછા મોકલ્યા. એમપીના નાયબ મુખ્યપ્રધાન જગદીશ દેવડાએ સેનાનું અપમાન કર્યું. દેશ આપણી સેના અને આપણા સૈનિકો. વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક. કર્ણાટક. માલવાહક દરિયામાં જહાજ ડૂબી ગયું. કોસ્ટગાર્ડે 6 ખલાસીઓને બચાવી લીધા. ઉમર અબ્દુલ્લાનો મહેબૂબા મુફ્તી પર પલટવાર. કહ્યું આ હકની લડાઈ છે. કોઈ અયોગ્ય સંધિનો વિરોધ કરવો કોઈ રીતે યુદ્ધોન્માદ નથી. અબ્દુલ્લા. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં 100 દિવસમાં 32 ખોટા અને ભ્રામક દાવા કર્યા હતા. જૂઠાણા કિંગ ટ્રમ્પનો છેલ્લા 4 વર્ષમાં 30,573 વખત ખોટું બોલવાનો રેકોર્ડ. ટ્રમ્પે એનઆરઆઈનું વધાર્યું ટેન્શન. અમેરિકાથી ભારત પૈસા મોકલવાનું થશે મોંઘું. ઇરાકી જહાજમાં કર્ણાટક પહોંચ્યો પાકિસ્તાની નાગરિક. ભારતે જહાજ નીચે ઉતરવાની મંજૂરી ના આપી. મંદી છતાં દેશ હિતમાં સિરામિક એસોસિએશનનો નિર્ણય. મોરબીથી તુર્કી અઝરબૈજાનમાં 100 કરોડના સિરામિકની નિકાસ બંધ કરાશે.
પટનામાં મહિલાઓની સફર થશે સુરક્ષિત. મુખ્યપ્રધાન નીતિશ કુમારે 20 પિંક બસોને આપી લીલી ઝંડી. રોહિંગ્યાને ડિપોર્ટ કરવા સામે અરજી કરનારાઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકાર લગાવાઈ. કોર્ટે કહ્યું કે દેશમાં આટલું બધું થઈ રહ્યું છે ત્યારે તમે નવા મુદ્દા લઈને કેવી રીતે આવી જાવ છો. વૈવાહિક વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટની ફટકાર. કહ્યું મહારાજાની જેમ વ્યવહાર ન કરો. કોર્ટે કહ્યું મધ્યસ્થતાના માધ્યમથી સમાધાન ન થયું તો કઠોર આદેશ આપતા અચકાશે નહીં. રેલવેના ઇતિહાસમાં પહેલીવાર એરપોર્ટ્સને ઉપનગરની રેલવે લાઇનો સાથે જોડવાની વિચારણા. કચ્છ સરહદ પર બીએસએફ જવાનો માટે હરામી નાળા સુધી પીવાનું પાણી પહોંચશે. સંસ્કૃત વિદ્વાન રામભદ્રાચાર્ય ગુલજારને 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત. હિન્દીના જાણીતા સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાની વર્ષ 2024ના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરાઈ. ઓપરેશન સિંદૂરના પગલે ભારતના ડિફેન્સ બજેટમાં ₹50,000 કરોડનો વધારો કરાશે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું. 21 જિલ્લામાં માવઠાની આગાહી. ફરિયાદી સાથે સમાધાન થઈ ગયાના ગ્રાઉન્ડ પર પોક્સોના આરોપી સામેની એફઆઈઆર રદ થાય નહીં. હાઈકોર્ટ. ઓપરેશન સિંદૂર સશસ્ત્ર દળોની અમોઘ શક્તિનું પ્રતિબિંબ. ગૃહમંત્રી અમિત શાહ. માવઠાથી 20થી વધુ જિલ્લામાં 1.3 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન. ખેડૂતો પાયમાલ થયા. આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના જંગ સાથે આઈપીએલનો પુનઃ પ્રારંભ. રાજ્યભરમાં 4 માસમાં 76 ટ્રેપમાં 109 સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા.